ગાંધીનગરમાં 108ના ડ્રાઈવરોની નોકરી પર સંકટ. સરકારે પીએચસી અને સીએચસી એમ્બ્યુલન્સને 108માં કન્વર્ટ કરવાની યોજનાથી 800 થી વધુ ડ્રાઈવરોની નોકરી પર સંકટ છવાયું છે તેમ જણાવતા ડોક્ટર કરણ બારોટે વધુમાં ઉમેરતા કહ્યું કે કોન્ટ્રાક્ટ કર્મીઓને કીડા મકોડા સમજે છે ભાજપ સરકાર. નમસ્કાર, જય જય ગરવી ગુજરાત. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કીડા મકોડા સમજે છે. જ્યારે પણ આ સરકારને લાગે ત્યારે કીડા મકોડાની જેમ એમને કચડી નાખવામાં આવે છે. આવો જ એક નમૂનો ઉત્તમ ઉદાહરણ આજે મારે આપવું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એટલે કે ગુજરાતની સરકાર દ્વારા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતમાં પીએચસી અને સીએચસી સેન્ટરની અંદર જેટલી પણ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેની સંખ્યા 600થી પણ વધારે છે એવું સરકારનું કહેવું છે. આ તમામ સરકારને આ તમામ એમ્બ્યુલન્સને 108માં કન્વર્ટ કરી દેવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. પરંતુ સરકાર દ્વારા એ વિચારવામાં નથી આવ્યું કે આ તમામ જે 600 એમ્બ્યુલન્સ છે એટલે એના ચલાવનાર જે ડ્રાઈવર છે જેની સંખ્યા 800થી પણ વધારે છે, આ તમામ ડ્રાઈવરોને સરકાર ધીરે ધીરે છૂટા કરી રહી છે, જે ખૂબ જ દુઃખનીય અને નિંદનીય છે. સરકારે સમજવું જોઈએ આ ફક્ત 800 ડ્રાઈવરનો સવાલ નથી, આ 800 પરિવારોનો સવાલ છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે આ વસ્તુને ગંભીરતાથી લેવી જોઈએ. આજે સરકારી પ્રોગ્રામના તાઇફા કરીને એમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પગાર આપવા માટે એક સ્પેસિફિક સ્વામી વિવેકાનંદ યુવા સેવક બોર્ડ જેવા બોર્ડ બનાવવામાં આવે છે, જેમાં 5 વર્ષની અંદર 100 કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચો કરીને એ લોકોને પગાર આપવામાં આવે છે. પરંતુ જ્યારે 108 જેવી એમ્બ્યુલન્સનો અભાવ ગુજરાતમાં છે, જ્યારે એવી નવી એમ્બ્યુલન્સ લાવવાનો સમય આવે છે, ત્યારે પીએચસી અને સીએચસી સેન્ટરમાં જે જૂની એમ્બ્યુલન્સો પડી રહી છે કે જે પીએચસી અને સીએચસી સેન્ટર દ્વારા ચલાવવામાં આવે છે, એ એમ્બ્યુલન્સને માંગવામાં આવે છે. આ સરકારને શરમ આવી જોઈએ. આ સરકારને અમે માંગ કરીએ છીએ કે આ જે નિર્ણય છે એને ત્વરિત ધોરણે રદ કરવામાં આવે, તથા અગર સરકાર જો એવું વિચારતી હોય કે આ ડ્રાઈવરોને છૂટા કરવામાં આવશે તો આ સરકારને આ ભૂલ ના કરવી જોઈએ. જો સરકાર આ ભૂલ કરશે તો આમ આદમી પાર્ટી એ તમામ ડ્રાઈવરો સાથે ખડે પગે ઊભી છે અને સરકાર તાત્કાલિક ધોરણે આ નિર્ણય રદ કરે અને જે પણ નવી એમ્બ્યુલન્સ સરકારને જોઈએ છે એ સરકારી ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવે એવી આમ આદમી પાર્ટી વતી અમારી માંગ છે. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.